પૂરી કરે એ પહેલા તો અમને છોડીને જતા રહ્યા અને એમના ગયા પછી એ લોકોએ એ ખેતર લઈ લીધું. મારું ખેતર એ લોકોએ લઈ લીધું. હવે મારી પાસે એ ખેતર નથી, મારી પાસે કઈ નથી. તમે ચિંતા ના કરો, હું રૂપને એનો હક, એનું ખેતર પાછું અપાવીને જ રહીશ. રૂપને એનું ખેતર પાછું મળશે? હા, પણ રૂપ દેખાતી નથી. રૂપ છે ક્યાં? શું એ મને છોડીને જતી રહી? ના ના માં, હું ક્યાંય નથી ગઈ. હું અહીંયા જ છું. જો મને એમ કે તું મને છોડીને જતી રહી. બધા મને છોડીને ચાલ્યા જાય છે. મારી બેન, બાપુ, પણ હું તને છોડીને ક્યાંય નહીં જાઉં માં. આટલા વર્ષોથી એ ગુંડાઓએ તને બાંધીને રાખી અને તને હેરાન કરી, એટલે તારી આવી હાલત થઈ ગઈ છે. પણ હવે હું છું ને, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં માં, ક્યાંય નહીં જાઉં. મને તો ક્યારેય માનો પ્રેમ મળ્યો જ નથી, માનો આશરો નથી મળ્યો. પણ આ છોકરી મને માં બનવાની ખુશી આપવાની છે. રૂપ માટે તો જે કરું એનો ઋણ ઉતારી નહીં શકું, પણ હું તારા ભાગની જમીન અને તારો હક પાછો અપાવવા માંગુ છું. પછી ભલે એના માટે મારે કંઈ પણ કરવું પડે. શું ઊભી હસે છે? તો અહીંયા પડી ગયો, મને હાથ આપવાની જગ્યાએ તું હસે છે. એ તો પડતા પહેલા વિચારવું જોઈતું હતું ને કે હું પડીશ તો મારી વાઈફ મારા ઉપર હસશે. તને સચ પણ શરમ નથી ને? બસ હસે જ રાખે છે. હા, ઓહ સોરી આવી જા હવે. પણ તું આજે અહીંયા એકલો જ કેમ આવી ગયો? અરે આજે મને થયું કે આ બધું હું એકલો કરી લઈશ. એકચ્યુઅલી મારો એક મિત્ર છે અને એગ્રીકલ્ચરમાં એને એક્સપર્ટીઝ છે. એની સાથે વાત થઈ અને હું અહીં આવી ગયો. પણ તને એવું નથી લાગતું કે વાત કરવી અને કામ કરવું એમાં થોડો ફરક છે? એટલે ખેતી તો એક્સપિરિયન્સથી જ થાય અને તમને તો કોઈ એક્સપિરિયન્સ છે નહીં. મિસ્ટર ધ્વની ઝવેરી, આ ખેતી કરવી એસી ચેમ્બરમાં બેસીને પીપીટી બનાવવા જેટલું સહેલું નથી હોતું. એમાં તો આવા કડકડતા તડકામાં શેકાઈને જ ખેતી કરવી પડે છે. ઓહો, વાહ 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 વાહ! એટલે તમને આ વાત પર બહુ અનુભવ છે એમ ને? ઘણો નહીં પણ થોડો ઘણો તો ખરો જ ને. હું નેચરોપેથીની ડોક્ટર છું એટલે મને નેચર વિશે ખબર છે, ખેતીની રીત વિશે ખબર છે. એમ? અચ્છા, તો તું મને એમ કે આ બીજ કેવી રીતે વાવવાના હોય? એક મિનિટ. આ એક બીજમાંથી ઘણા બધા બીજ કેવી રીતે ઉગશે? બોલ. કશું નહીં. આ બીજને લેવાના, પછી એને જરૂરી આબોહવા અને તાપમાન જોઈને એને રોપી દેવાનું અને પછી જરૂર પ્રમાણે પાણી આપતા રહેવાનું. અચ્છા, એમ. તું વાવ. પણ અહીંયા બધે જ તો ના રોપી શકાય ને. એક્ઝેક્ટલી. આ જમીન પર કેવી રીતે રોપીશ? પહેલા એને બરાબર ખેડવી પડે, રોપવા લાયક બનાવવી પડે, પછી જ બધું થાય. શું ડોક્ટર અને શું તારી નેચરોપેથી? સ્વીકારી લે સરગમ, આ વિષયમાં આપણે બંને નવા છીએ. નવા છીએ પણ આપણે બધું શીખી લઈશું અને જીતીશું પણ. દુનિયામાં એવું કંઈ જ કામ નથી જે આપણે ના કરી શકીએ. નવું છે પણ અશક્ય તો નથી જ. રાઈટ.